માતૃભાષા ભાગવતમાં છેક અમદાવાદથી અહીં મુંબઈ તમે ખાલી કથા સાંભળવા માટે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અહીંયા? સરસ, ખૂબ ફાઇન. વાતાવરણ સરસ છે, ભક્તિમય છે ને એટલો હરખ હતો કે આ કથા તો ગમે તે ભલે અમને રોકાવાની જગ્યા મળે કે ન મળે, અમે અહીંયા પંડાલમાં પણ રોકાઈ જશું, નાવા ધોવાની સગવડ જ્યાં મળશે અહીંયા કરી લઈશું, પણ અહીંયા આવવું છે ખરું. તેવી રીતના પછી અહીંયાની વ્યવસ્થા અને રોજના જે પ્રોગ્રામ છે, આજે ચોથો દિવસ છે, અત્યાર સુધીનો અનુભવ કેવો છે? બહુ સરસ ચાલે છે, રોજ આવવાનું સિસ્ટમેટિક બહુ સરસ સિસ્ટમ સારી આપે છે એ લોકો, અને સગવડ આટલી પબ્લિક થોડું ઘણું થાય પણ ભક્તો પણ સમજે છે કે નહીં કરે છે, એટલે શાંતિથી બધા સમજીને ચાલે છે. અહીંયાથી બધા સિસ્ટમેટિક સારી વ્યવસ્થા જાળવી રહ્યા છે. જાળવે છે એકદમ સારી રીતના, વાંધા વચકા નથી, ધક્કા મૂકી નથી થતો, કઈ નથી ને કાલે બહુ ફાઇન પ્રોગ્રામ લાગ્યો, બહુ જ કચ્છની તો છે, ક્વીન છે તો એટલો ઉત્સુક છે ને કે અહીંયા રાહ છે કે ક્યારેક રસ્તા ચાલી પણ નથી શકતા એને બેસાડી અમારી તો કચ્છની ક્વીન છે તો એનું તો કઈ કહેવાનું જ ના હોય, એના માટે શબ્દ બી ઓછો છે. અમે ખાસ કૃષ્ણ જન્મ ઉત્સવ જોવા માટે ખાસ આવ્યા છે કે અમને ખરેખર છે.